દુનિયા હજુ સુધી કોરોનાને ભૂલી શકી નથી। અનેક દુઃખદ યાદો આ રોગ સાથે જોડાયેલી છે। ત્યારે હવે કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે। એશિયાના ઘણા ભાગોમાં કોરોનાની નવી લહેર ફેલાઈ રહી છે। હોંગકોંગ અને સિંગાપોર જેવા શહેરોમાં વાયરસના કેસોમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે। ચીન અને થાઇલેન્ડમાં પણ કોરોનાનો હાહાકાર શરૂ થયો છે। હોંગકોંગ અને સિંગાપોરમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવણી આપી કે એશિયામાં કોવિડ-19ની લહેર ફરી ફેલાવાના કારણે કોવિડ-19ના કેસ વધી રહ્યા છે। હોંગકોંગમાં કોવિડ-19ના પોઝિટિવ કેસોની ટકાવારી એક વર્ષમાં સૌથી હાઈ સ્તરે પહોંચી છે। વાયરસ સંબંધિત બીમારીને કારણે 70 લાખથી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે। હોંગકોંગમાં 3 મે સુધી ખતમ થયેલા અઠવાડિયામાં 31 નવા કેસ સામે આવ્યા છે। સિંગાપુરમાં 3 મે સુધીના અઠવાડિયામાં કેસની અંદાજિત સંખ્યા છેલ્લા 7 દિવસની તુલનામાં 28% વધીને 14,200 થઈ ગઈ છે। આ પહેલા જ્યારે કોરોના આવ્યો ત્યારે 3 લહેરમાં ફેલાયો હતો। ભારતમાં કોરોનાની 3 લહેરમાં અંદાજે 3 લાખથી વધુ મોત થયા હતા। 2020માં કોરોના આવતા દેશવ્યાપી લોકડાઉન જાહેર થયું હતું। વધુ જાણકારી સાથે સંવાદદાતા સંજય દવે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે સંજય, ગયો કોરોના જે આવ્યો હતો કોવિડ-19 જેને કહી શકાય તેનું હજી દુઃખ ગયું નથી, ત્યારે ફરી એક વખત કોરોનાની રીએન્ટ્રી જોવા મળી રહી છે। બિલકુલ ધરતી, જે રીતે તમે વાત કરી રીતે હોંગકોંગ, સિંગાપુર, ચીન અને થાઇલેન્ડ થઈને ફરી પાછો જો કોરોના એશિયાની અંદર જો આ બાજુ ભારત તરફ આવશે તો કદાચ આ વખતની કહેર અને લહેર કદાચ લોકો માટે એટલા માટે જાગૃત હશે કારણ કે એ ભોગવી ચૂક્યા છે અને કોરોનાની સાથે કેવી રીતે પોતે સ્વસ્થ રહેવું, કેવી રીતે કેટલા તકેદારીના પગલાં લેવા, એ તમામ રીતે હવે તંત્રથી લઈને જનતા સુધી બધું તમામ જાગૃત થઈ ગયું હોય વાતાવરણ એવું પ્રકારનું કહી શકાય। કારણ કે જે રીતે કોરોનાનો કહેર પહેલી વખતની જે લહેર હતી એનાથી જે રીતે લોકો પ્રભાવિત થયા હતા અને કેસો બન્યા હતા અને દિવસને દિવસે હોસ્પિટલોના જે રીતે કહેવાય કે બેડની અંદર પણ જગ્યાઓ નહોતી, તમામ રીતે જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ હતી ગુજરાતની અંદર તો એવી પરિસ્થિતિ આવેલી હતી કે જ્યાં કોરોનાના ઇન્જેક્શનોથી લઈને બેડની અંદર સૂતેલા દર્દી માટે ઓક્સિજનના સિલિન્ડરો સુધીની જે તકલીફ થઈ ગઈ હતી, જેના કારણે ગુજરાત સરકારે પણ હવે જાગૃતતા કેળવી છે। ગુજરાત સરકારે પોતાના સ્વાસ્થ્ય અને આરોગ્ય વિભાગને તકેદારીના પગલાં લેવા માટેના આદેશ પણ કરેલા છે। ત્યારે એવા સમયે એટલું કહી શકાય કે કદાચ કોરોના ફરી માથું ઉચકશે તો જનતાની સાથે સ્વાસ્થ્ય અને આરોગ્ય વિભાગ પણ એટલો જ જાગૃત છે। જી ધરતી। જી સંજય, વિગત બદલ આપનો આભાર। તો કોરોનાએ ફરી એક વખત માથું ઉંચક્યું હોય તેવા દ્રશ્યો હોંગકોંગ અને સિંગાપોરમાં જોવા મળ્યા છે। કોરોનાની બીજી એક લહેર જોવા મળી છે। તો વાયરસ સંબંધિત બીમારીઓના કારણે 70 લાખથી વધુ લોકો હાલ સારવાર હેઠળ છે। તો ફરી એક વખત કોરોના સૌ કોઈને રડાવશે તેવા દ્રશ્યો હોંગકોંગ અને સિંગાપોરમાં જોવા મળ્યા છે। કોરોનાના કેસો સતત વધી રહ્યા છે। ચીન અને થાઇલેન્ડમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે। હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે। તો સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપી દીધી છે। તો હોંગકોંગમાં નવા 31 કેસ નોંધાયા છે, જ્યારે સિંગાપુરમાં 14,200 કેસ નોંધાયા છે।